માર્ગે ચડાવવા માટે સંતોએ બાપુ તમારી મારી વાંહે જે મહેનત કરી છે એ સંતોને બાપુ આપણે કોટી કોટી વંદન કરીએ, પણ હવે વાત મગજમાં બેહતી નથી. કરવું શું? સવારે અમે એ જ કીધું તમે ધંધો કોઈ બી કરો, તમારો તાર હંધાયેલો રહેવો જોઈએ, તાર તૂટવો ન જોઈએ. અને છેલ્લે પછી થાકીને કીધું કે આ કરોડોમાં કોકને સમજાય, મરવાઈ દો, આમને કાંઈ જોતું જ નથી. હા, સવારે અમે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે, હવે આમને કાંઈ લેવું નથી, શું આમની વાય રોદડા રોવા, આપણે કાંઈક કરો. સવારે અમે બાપુ ખોલી વાત કરી દીધી. અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજાવ, એની માટે સંસ્કાર જોવે, સંસ્કાર માટે સારી જનેદર. એનું એક દ્રષ્ટાંત દઈ દઉં. એક મારી ફરમાઈશ હતી, એક 2 ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો દ્રષ્ટાંત ખોટું હોય, હા એનો હેતુ હાજો, આ તો આનંદ જ કરવાનો છે. એટલે મેં મારે તો મોડેકથી બેહવું હતું, કારણ કે મારે પલ્લો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ 99% કોઈ જાય નહીં, અને જાય એને જવા દેવાના, પણ બનતા હોય ન જાય. પછી અમુકને ખડકી ન ઉગાડે એવું હોય તો પછી બેવું પડે, એવું હોય. પણ એ 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો આ તમારી મારી એક સંસારની ઘરની વ્યવહારની વાત છે. એટલે કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે મને ખબર નથી, કારણ કે એને ખબર નહોતી કે મોરલાનો અવાજ છે. એ મોરલાને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો હતો, મોરલો કેહો કેહો બોલતો હતો. અને કોયલ વિચાર કરતી હતી કે આ અવાજ મસ્તીનો આવે છે, પણ આ વરસાદ આ ચાલુ છે ને, જો રહી જાય ને પછી મારે જોવા જવું છે. એ ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ બીજી વાર બોલ્યો ને કોયલની કહું મડી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું, મારે એને જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. મનથી વરી ચૂક્યું. ઘડીક થયો વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. કે શું કામ છે? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ હોય. એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા જડે એવું નથી, પણ કે ભગવાન આને કંઠ કેવો આપ્યો. એને કઈ ખબર હતી નહીં કે આ મોરલો બોલતો તો ના બીજો આવીને બેહી ગયો. એ કે કા શું વાત હતી? એ કે વાત બીજી કાંઈ નહોતી, તમારા અવાજ ઉપર હું મોહિત થઈશ ને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલ્યો કે 2-3 ઠેકાણે ડાળિયર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. અને કેટલાયને એમ જ નથી થઈ ગયા. આપણને એમ થાય કે આમનો ભેટો થાય એવું હતું નહીં, પણ ગમે મારા બેટા કોઈ ઘર બેઠા ચડી ગયા. પછી 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ સંસારનો કાંઈ મોહ નથી, બોલો તો ખરા, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વર પૂરું થઈ જાય, 2 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાડી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા અને ધરતી ઉપર બાપુ ફોરા મીડા પડવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો. પછી ક્યાં જાય? અને બાપુ એ ઘો હટી મનનો નિહાકો મૂક્યો કે કોયલ એવો આવી છેતરવી હતી મને કેવું જ તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો, જેટલા મોરલા ચીબરીમાં હલવાના. એટલે સંતોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ 2 પકા હડકા હોય ને તો જીવવાની મજા આવે. બાકી હવે ચીબરીયું જેવી ઘરે બાઈ તમે આ બાપુ અમને હાથની હથેળીમાં રાખો અને અમારે અહીંયા ગામમાં આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલામણા વરાણી અમે આવ્યા હતા, આનંદ કર્યો, હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાતા છે. અને હું તમને ડેલામાં લઈ જાઉં અને પછી રોહડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે જવું ક્યાં? એટલે મેં કીધું કે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક શક્તિનો હાથ છે બાપુ. અને તમે વિચાર કરજો, એક સગાળશા વાણિયાનું સંતાન બાપુ ઊંદડું ન મારી કે તમે વિચાર તો કરો, હગી જનેતા પાસે દીકરાને કપાવ્યો હોય છે, કેવું ચિત્ર થયું હોય છે. તેથી વિચાર કરજો, એ 2 માણના ખોળિયા જુદા હશે ને જીવ એક હોય ને તારે બાપુ આ પતે અખિલ બ્રહ્માંડનો માલિક. તેથી બાપુ સગાળસાની ઝૂંપડી આવીને એમ કહેતો હોય કે માટી ખાવી છે ને માણાની માટી. અને તેથી કેલૈયો નિહાળે હોય ને બોલાવવા માટે મોકલે. અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયાને, અને કેલૈયાને કહે છે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ મારવાના છે ને તને રાંધવાનો છે.
તેદી આ ભારતનો 8-10 વર્ષનો દીકરો એમ કહેતો હોય કે બાપુ બાપુ ભાગું તો મારી ભૂમિકા લાજે ઈ બોરિંગ ઝીલે ને ભાર મેરું સરીકા ભલે ડોલવા લાગે આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે આ કેલૈયો બાપુ સત ન ચૂકે મારી માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહનું મોત મારે જવા ન દેવાય તમે જાતા હો અહીંયા જાઓ બાપુ આ ભારતના સંતોના ઇતિહાસ પડ્યા છે વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે તમે વિચાર તો કરો કેવા માર્ગે સીડ્યા છે આમ દીકરાને લઈ આવે નવરાવી ધોરાવી નવા લુગડા પહેરાવી આંખમાં મેં સાંજી અને ચંગાવતી બા આ દુનિયાની બાપુ ભારતની આર્ય નારી ભગવતી જગદંબા જોગ માયા આમ સગાળસા બાપુ હાથમાં તલવાર લઈને ઉભો છે અને બાપુ દીકરાનું બાવડું પકડીને માં ચંગાવતી આવે અને આમ ભગવાન બેઠો છે અને આમ બે તૈયારી કરીને એટલે ભગવાન કે ઉભા રહ્યો તમારી આંખમાં આવડું છું પણ જો રૂવાડું સેજે ઠરડું થાય તો હું ખાઈશ નહીં હોય કે અને તેથી આ જગતજનની માં કહેતી હોય ઈશ્વરને પ્રાર્થના કરતી હોય હે દીનબંધુ દયાળુ એક માની મમતા અંદરથી જાગવા ન દેજે મારી આંખમાંથી આહુડા પી જવા દેજે પડવા ન દેજે નકર મારા દીકરાનો મનખો બગડી જાય બાપુ કેવી જનેતા ઈ વાત કરતા વાર લાગે ને સગાળસાને એમ કે કોની રાહ જો એક ઝાટકો મારીને બાપુ ચાકડેથી પીંડો ઉતારીને એમ માથું ઉતાર્યો ભગવાનનું કાળજું થડકો સૂકી ગયું ઘરે તારી ભલી થાય તારી આમને તો દીકરો કાપી નાખ્યો અને બટાકા સુધારીને બાપુ રાંધીને 32 ભાતના ભોજન પીરસે એમ બે માણા વીજળો ઢોળવા માંડ્યા બાપુ જમી લ્યો શું ભારતના સંતોની વાતો બાપુ કરવી અને ક્યાં જઈને કરવી બાપુ વાતો તો ઘણીએ પડી છે પણ ગરાગ તો હોવા જો નાખવું ક્યાં વાડમાં ખાનારા નથી મળતા ખાનારા હોય તો અને બાપુ ખાવું ને સાચી વસ્તુ તો મેં હમણાં કીધું એમ જીરવાતું નથી શું ખવડાવવું પાણી પૂરી જ નકરી ખાવી છે હવે એમાં આ ઘી ક્યાં હજમ થાય વાત અહીંયા આવી અત્યારે તમે જુઓ ને બાબુ એક 50 લાખની દુકાન લઈને દીએ ધંધો કરવાની ન કમાય મારો દીકરો લારી રાતે 10 વાગે ઢળીને આવ્યો અને તમે જુઓ બગડાટી બોલતી હોય ખોટું જ ખાવું બધા લ્યો મરો કરોડોપતિના દીકરા અહીંયા ગટરું માથે બેઠા ખાતા હોય બાપુ સંસ્કાર એમ ન મળે ખોટી વાત છે ઈ થાળી પીર આ પ્રોગ્રામની મજા જમ આવે ખબર હે આ હમણાં મેં ગતગંગાની વાત કરી ને આ બાપુ બધા એક થઈને બગડે છે ને એક થઈને બોલી છે ને મજા આવે છે ને એટલે નકર અમારામાં કેવો હાંફ હોય ને અમને ખબર છે આ જો પેટ યુ અમારી લાવવી પડે ડબલ જે અમારો લાવવો પડે પણ આ ગમે હાલે છે શું કામ બધા દિલથી વગાડે છે દિલથી મોજ કરે છે અને આ છે ને બાપુ કોઈ પણ કલાકાર હોય ને આ સાજિંદાઓ છે ને બાપુ અમારા હાથ પગ છે આ ગાડીઓ અમને જો ખવડાવી તો આવડા એક જ ઘડીકમાં ગાડીઓ ખવડાવે વાંક એમ નો ગાડીઓ અમે ખાઈ અને આ એક આ હું તો જો કે આ બધા તો ખૂબ આમને ખૂબ ઊંડેથી જાણું છું આ તમારો ઇતિહાસને તમે પેલા બેરો ની તો હું રાજનો રેડ થઈ ગયો કે ગામમાં ગામનાની કિંમત છે મેં આય પાડ્યું આ તમે મને જે માનતા હોય મારા ગામના છે આય પૂછો આપણી જેટલી આબરૂ છે ખરેખર ધન્યવાદ આ હિતેશને જો કે અમારા ગામમાં અમે પ્રોગ્રામમાં લઈ ગયા 2-3 વાર લઈ ગયા હતા અને અમે બીજે ઘણી જગ્યાએ ભેગા બેઠા છીએ અને હાવ નાનો શરૂઆત હતી ત્યારે પણ અમારા ગામમાં લઈ આવ્યા હતા અને એને જે પહેલો વિવેક કર્યો ને એ હું ગામ આખાને ધન્યવાદ દઉં છું ખરેખર આનંદની વાત છે અને બાપુ આ એક કળા હોવી જોઈએ કે આપણા ગામનું ગૌરવ બીજા ગામમાં જાય તો બાપુ નામ કોનું ક્યાં ગામના છે પછી ભલે ને 18 માઇલ પર હતા ભાઈ આ દીકરો ગાય છે એ વરસાણીનું છે આખા ગામનું બાપુ નામ ઉજળું કરતો હોય એને બાપુ ખરેખર તો કંઈક માનપાન હોવું જ જોઈએ હું ખરેખર રાજી થયો છું હું કઈ વખાણ કરવાની વાત નથી કારણ કે હું કઈ ધારણ બારું છું નહીં હું કઈ વખાણ કરું તમારા ગામડાને કંઈક દઈ દેજો ના એવી કઈ વાત જ નથી આપણે આનંદ જ કરી છે આપણે મોજ કરી આપણે કઈ પૈસા લેવાનો ધંધો નથી કર્યો અને આ ભજન તો મને થોડુંક નક્કી થયું ને કે આ માર્ગે ચડાય ધંધા બધા કરી લીધા છેલ્લો આ એક જ વધ્યો છે અને લખવું એટલે લખી લેજો આમાં બાપ ને દીકરી બે શકે આ માન બાપે બે શકે અને માન દીકરો બે શકે બાકી હવે આના સિવાય કઈ વધ્યું નથી લખવું એટલે લખી લેજો ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી આ સંતોની ઝૂંપડી નો તો બાપુ વરાળું કાઢવા ક્યાં જાત મને ગયો તો સંતની ઝૂંપડીએ જાઓ અને એક સંત બાપુ મળી જાય અને સંતને તમે વાત કરો કે બાપુ મારે આમ છે મારે મરી જવું છે એ કે ઘડીક બે ચા પાણી પીને પછી જા બાપુ 10 મિનિટ ઇન પાસે બેહો એટલે કાળનો વિહામો મારી નાખે આપણા બાવા ઈ ભારતના સંતોની વાતો છે
જેને પોતાના જીવન હોમી અને હજારો સંતોની વાત કરી લ્યો અને જેટલા સંતોએ બાપુ પોતાના જીવન હોમીને જે ભજન બનાવ્યા, વાણી બનાવી, પોતાના દેહ હોમી નાખ્યા. આપણી જેમ જ બાપુ બૈરા છોકરા ધંધો બધું હતું. તમે એક સંતની વાત લઈ લ્યો, બધાને બાપુ ઈશ્વરને ધક્કો થયો. બાપુ આ બધા સંતોની ઝૂંપડી મીરાની આવ્યો, જલારામ અહીંયા આવ્યો, સગાળસા અહીંયા આવ્યો, હરિચંદ્ર અહીંયા લાવ્યો. આ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? 52 કામ કરવા પડે પણ ઈ સગાળસાને નરસિંહ મહેતાને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ખરી. અને કોકે આવીને કીધું કે તમારો દીકરો સાંભળસા ગુજરી ગયો કે હરી કરે ખરી. બાપુ સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને 52 નહીં પણ બહેન 52 હોય તોય કરવા પડે. પણ એનો તાર બાપુ એની હારે રહેવો જોઈએ. ધંધો કોઈ બી કરતા હોય, કારણ કે આ દેહની વાત છે. એની માટે બાપુ સદગુરુ સિવાય તમને આ પતે નહીં. હું આ ગમે એવી ડે વાતો કરું કાંઈ મારી પાસે એવું હોય નહીં. કારણ કે એટલા માટે વાણીમાં એવું કહે છે કે લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી, પાત્ર છે છોટા. આ ઠામ વિના ન ઠેરાય. એની માટે પહેલા આપણે ઠામ થવું પડે તો મારી પાસે રહે. આખી રાત તમે વાહ મજા કરો. ભારે મજા આવી. હવારે પૂછો કે બોલતા જ ભારે પણ યાદ કાંઈ ન રહ્યું. હોરું જાય. આ સોખી સોખું છે, ખાવાની આદત નથી. વાણી છે ને બાપુ, વાણી સંતોએ એમ કીધું છે કે બાપુ નામથી પાણા બોલ્યા છે. પાણા આપણા ભારતના સંતોએ પથ્થર સામે અવાજ કરાવ્યા છે. તમે વિચાર તો કરો વાણીની તાકાત કેવડી છે. ગંગા સતીની વાણી એમ કે 21,600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો. તમે 24 કલાકમાં 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. જગતને એને શાન કરી રહ્યા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 શ્વાસાનો બાપુ હિસાબ મારીને આપી દીધો ગંગા સતીએ રામ. તમે હું શું કરવાના? 10 શ્વાસા હારે તો તમારો લક્ષ લગાડી દો બાપુ, બેલેન્સ થઈ જાય ને એક દી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. કરવું તો જો ને માયાનું બાપુ એવડું મોટું કવર. રૂપિયાની જરૂર તો મારે પડતી હોય, હું ધંધો કરતો હોય. મારો કહેવાનો મિનિંગ એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાચું ગીતો કટે કોટી અપરાધ. કાંઈક સમય બાપુ એમાં કાઢવો જોઈએ. બાકી મરી જવાના છે વાત. એક ગામ હતું ને, હું દ્રષ્ટાંત આપી દઉં. એક ગામ હતું ને, એ ગામમાં એક મૂર્તિકાર હતો. મૂર્તિ બહુ સારી બનાવતો. એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાવીને, આ તારો આકાર જેવો છે એવી જ બનાવીને. એટલે એને કીધું કે હા એ સાચી વાત. એટલે એને મૂર્તિ બનાવી. 1, 2, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ આ બે હું બહુ લંબાઈ, ડિઝાઇન, વજન, કલર એક સરખી 15 મૂર્તિ બનાવી. અને એને જેથી મરવાનો ટાઈમ થયો ને, ભગવાને જમના દૂતને મોકલ્યા ફલાણા ગામમાં ઓલો મૂર્તિકાર છે ને લે. એટલે જમના દૂત આવ્યા. આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો. એના જેવડી જ બનાવી. જમના દૂત આવ્યા ને બાપુ, એને નક્કી ન થયું કે આમાં જીવતો કયો છે ને મૂર્તિ કઈ છે. એને નક્કી ન થયું બાપુ મૂર્તિ કેવી બનાવી છે. જમના દૂત વિચાર કરે છે કે હવે આમાં લઈ જવાનો હોય રહી જાય, અને બીજું આવી જાય ડખા થાય, આપણે લઈ જવો નથી. જમના દૂત પાછા કૃષ્ણ ભગવાન કે તને લેવા મોકલ્યો તો ભલામણા કે તું કેમ ન લઈ આવી? કે પણ હોળ હુતા. એ કે હોળ તો નહીં હતા. કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો. કરે તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો બાપુ કેવી બનાવી. પણ ભગવાન તો ભગવાન, જેને તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો બાપુ લઈ જવાનો ગમે એ રીતે. અને ભગવાન વિચાર કરે જો હું નો લઈ જાઉં તો હવે આ કપાતરને લેવા કોણ આવે? મારે તો ગમે આઈડિયા કરીને લઈ જવો પડે આને. પણ મને હુજતું નથી. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીંડો કરવા. એ કે આ કારીગર કેવો છે, આની મૂર્તિ કેવી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી. હેલો ઓલો તરત જ હેલ્યો કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એટલે બાપુ બુદ્ધિનો વિષય જ નથી. ગમે એવા હોશિયાર હોય, પછી વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય, બાપુ ઉપાડવાનો લઈ જાય 100%. પણ આ નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ગંગા સતી ને તુલસીદાસ ને તુકારામ ને સવારામ ને બાપુ આને જે કર્યું ને એવું જો કઈ કરતા આવડે ને તો નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડા નહીં પડન. આપણા કોઈ હગા નથી પણ બાપુ યાદ કરવા પડે છે. ગમે એમને કર્યું હોય એ કાંઈ ખબર નથી. આ નરસિંહ મહેતાના કઈ અમારે અહીંયા કોથળા આવે છે ગમીના વખાણ કરી. હે આ ભલે હરિચંદ્ર ને આ મોરધ્વજ રાજા ને મીરાબાઈ ને નિરલબાઈ એ કદાચ અમારા સમાજમાં થયા એટલે મેં વખાણ કરી. પણ આ બાપુ નરસિંહ મહેતા ક્યાં અમારા સમાજનો હતો? સવારામ ક્યાં અમારા સમાજનો હતો? અને અમારા કોથળા આવે છે કે અમારું કંઈક સારું બોલજો, એમની પેઢી કઈ અમને દઈ દેતી છે. પણ બાપુ હોનું હોય ને હોનું કહેવું જ પડે. એમાં કોઈથી કાંઈ થવાનું જ નથી. વાત ઈ
જીવનમાં બાપુ એક આ દેહ એક દી બાપુ છોડવાનો છે અને દેહ છોડ્યા પછી જો વાહે ગામના હરખી રીતે 5 જણા રોવે નહીં તેને જીવાય ન કહેવાય બાપ. હે આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે તો વેલા હાર હિંકલો કરાય ને માંડ બલા જઈ એમ કે એને જીવા ન કહેવાય, એ આટો કહેવાય આટો. એટલા માટે સવારામ કહે છે બાપુ આ જીવનમાં તમને મને કંઈક મળ્યું છે એની કંઈક મોજ કરી લેવાની વાત કરી છે. એટલે કહે છે અરદ મારી મે અરખિન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ્રમ દાન તેદી પૂરી કરી થી મારિયા. આ નુરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને આ અગમ અગોચર ને ત્રિવેણી નો ઘાટ ને આ બધી છે ને વાતો બાપુ આગી છે. આ મગજમાં બે ને પગથિયે સળજો ને તો ડાયરેક્ટ માં ધૂમકો મેરો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. આ કોણ છે એમ મગજમાં નથી દેવું. એટલે આ બધી છે ને સંતોની ભાષા છે, સંતોના શબ્દ છે. વાણીમાં કીધું કે વાગે ભજન વાગે ભડાકા ભારી બાપુ ભજન ફૂટે અને ફૂટે ને પછી જ નક્કી થાય કે આનો અવાજ કેવડો છે. આ શબ્દ બાપુ ફૂટે નહીં ને અને જો પાદરા ડાયરેક્ટ ધૂમકો મારવા ગયા ને તો કઈક હલવાઈ જાઓ એકેય મેળના નહીં રહો. એટલે એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ પાસે કઈક તમારી માગણી હોવી જોઈએ. આ બધા જે સંતોના જે નાભી ને ઈ ઓહમ ને સોહમ ને ઈ બધું આગું છે, એમાં બહુ ઊંડું ન ઉતરવું. મા બાપના 2 ટાઈમ રોટલા દો ને એટલે વહેલું મોડું બધું સમજાઈ જાય. હા જરૂર એની છે, શરૂઆત એની કરજો. બાકી નગર અત્યારે મેં હમણાં કીધું એમ કાંઈક રવાડે ચડાવી દેજે. આ ખોટું છે ને આ હાસું, આ ખોટું ના હાસું. ઓલા સ્વાધ્યાય વાળા કે આમાં આવી આવો, સ્વામિનારાયણ વાળા કે આમાં આવી આવો, જય ગુરુદેવ વાળા કે આમાં આવી આવો, સનાતન વાળા કે આમાં આવી આવો. હવે માણા તો તમને કહું આમ એવા ધંધે લાગ્યા જાવું છે આમ હાસું જ્યું ને ખોટું જ્યું. આમાં કાંઈ નક્કી જ નથી કરી શકતા. ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય, કરવાનું રહી જાય ને બીજું થઈ જાય. એટલે તમને જે ગુરુ મહારાજ હોય અને કાંઈ ન આવડે ને બાપુ તમારું નામ ચાલુ કરી દો બાપુ. એક દીજો ન ઉગે તમારો ગુલામ થઈ જાવ. તમારું નામ, મારું નામ અનોપસિંહ છે ને, હું અનોપસિંહ ચાલુ થઈ જાય તો બાપુ અનોપસિંહ એક દી ઉગે. બાકી મને ખબર નથી કે અનોપસિંહ ક્યાં છે. આ નામનો મહિમા એટલો છે. બાકી અત્યારે બાપુ પૈસા કમાવાડું કાંઈક રવાડે ચડાવી દે. માનો ભેખને ભગવાન માનો એમાં ના નથી. તમે પગે લાગો એને જે કંઈ તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો એમ મારી ના નથી. બાકી રવાડે જો સડ્યા ને તો ધંધે લગાડી દે. આ વાત એવી છે.